નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એનર્જી કંપનીના શેર વિશે વાત કરીશું, જે કંપનીને ગુજરાત સરકાર તરફથી એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે. તો આ કઈ કંપની છે અને કયા કામ માટે કંપનીને ઓર્ડર મળ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ આ ઓર્ડર વિશેની માહિતી મળી રહે. અને મિત્રો, આ વિડીયો જો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, કેપીઆઈ ગ્રીન એનર્જીએ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પરિયોજનાના વિકાસ માટે ગુજરાત સરકાર સાથે 4,000 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. આ કરાર 12 જાન્યુઆરી 2026 ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યો છે, જેને રાજ્યમાં કંપનીની ક્લીન એનર્જી વિસ્તાર યોજનાઓની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો, કંપની છે કેપીઆઈ ગ્રીન એનર્જી અને કંપની ગુજરાત રિન્યુએબલ પરિયોજનાના વિકાસ માટે ગુજરાત સરકાર સાથે 4,000 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. 12 જાન્યુઆરીના દિવસે આ કરાર કરવામાં આવ્યો હતો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન. કરાર હેઠળ ગુજરાતના અલગ અલગ સ્થાનો પર રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં વિકસિત કરવામાં આવશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટને ફેઝ પ્રમાણે લાગુ કરવામાં આવશે, જે જરૂરી વૈધાનિક મંજૂરીઓ અને સ્વીકૃતિઓને આધીન રહેશે. રાજ્ય સરકાર લાગુ નીતિઓ અને નિયમોના અનુરૂપ જરૂરી પરવાનગી આપવામાં સહયોગ કરશે. પછી કંપનીની પ્લાનિંગ વિશે વાત કરીએ તો આ કરાર ગુજરાતની ક્લીન એનર્જી ઇકોસિસ્ટમમાં કેપીઆઈ ગ્રીન એનર્જીની હાજરીને વધારે મજબૂત કરશે. કંપનીના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને મોટા સ્તર ઉપર વૃદ્ધિની વ્યૂહરચનાને દર્શાવે છે. આ પ્રોજેક્ટ સસ્ટેન્ડ ડેવલપમેન્ટ અને રિન્યુએબલ એનર્જીનો ફેરફારને સમર્થન આપવા વ્યાપક પ્રયાસોને અનુરૂપ છે. અગાઉ 12 જાન્યુઆરી 2026 ના રોજ કેપી ગ્રીન એનર્જી એન્જિનિયરિંગને બીએસએનએલ ના 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ પણ 819 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા હતા, જેમાં મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, ગોવા, લદ્દાખ, ઉત્તરાખંડ જેવા અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ જાહેરાત બાદ કંપનીના શેરમાં 4% ઘટાડો થયો હતો. જ્યારે ડિસેમ્બર 2025માં કેપીઆઈ ગ્રીન એનર્જીને બોત્સવાના સરકાર પાસેથી 4 બિલિયન લગભગ 36,000 કરોડ રૂપિયાના એમઓયુ સાઇન કર્યો હતો. આ સહયોગથી બોત્સવાનાની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને લગભગ 5 ગીગાવોટ સુધી પહોંચવાની ક્ષમતા છે. પછી વાત કરીએ શેર બજારમાં, કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડના શેર એનએસસી ઉપર 12 જાન્યુઆરીના રોજ 445 રૂપિયા 45 પૈસા ઉપર બંધ થયા છે. દિવસમાં ₹1.55 એટલે કે 0.35% ઘટાડો દર્શાવે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કેપીઆઈ ગ્રીન એનર્જીના શેર વિશે, જેમાં કંપનીએ ગુજરાત સરકાર પાસે 4,000 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.